એમાં શંકા ને સ્થાન. તમને હમણાંનો સાચો બની ગયેલો દાખલો આપો. હમણાં સ્નાન યાત્રા ગઈ ને, ક્યારે આવે મારા વાલા? ક્યારે? જેઠ સુદ પૂનમ. કલકત્તાની બાજુમાંથી એક ગામ છે, નામ ભૂલી ગઈ. એ લોકો નક્કી કર્યું કે આપણે સ્નાન યાત્રાના દર્શન કરવા છે. આખા વર્ષમાં એક જ વાર ઠાકોરજી શ્રીજી બાવા માથાના કેશથી પગના નખ સુધી પેલા બધા જોઈ લ્યો, પછી વાત કરો. બાવા માથાના કેશથી એટલે કે વાળથી પગના નખ સુધી સંપૂર્ણપણે દર્શન આપે. એટલે બે જણાએ નક્કી કર્યું હવે ત્યાંથી ને નાથ દ્વારા આવ્યા. આ પ્રભુ સાક્ષાત છે, આપણને જતાવે છે, આપણી ચિંતા કરે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે નાથ દ્વારા આવ્યા એટલે બધાએ કહ્યું, પહેલી વાર આવતા હતા, ક્યાં ઉતરવું, ક્યારે દર્શન થાય, કેટલા વાગે થાય, કાંઈ જ ખબર નહીં. તો જ્યાં ઉતર્યા ત્યાંથી એક ગઠિયો મળી ગયો. એ કે તમને બધું જ કરાવી દઈશ, તમારે આટલા રૂપિયા આપવાના. ઓલાએ કીધું સારું. હવે રાતના જ્યાં ઉતર્યા તો ઓલા બેનને ઊંઘ ના આવે, ક્યાંક આપણને જોખું આવી જાય, સ્નાન યાત્રામાં ઠાકોરજીને સ્નાન કરાવી દે, આપણો વારો ન આવે, ઓલા ભાઈ આપણને ઓળખે નહીં. તો 12 સાડા 12 થયા એટલે એના વરને ઉઠાવ્યા. એ કે હાલો ને આપણે બે શ્રી કૃષ્ણ શરણમ મામા, શ્રી કૃષ્ણ શરણમ. હું એકવાર બોલું શ્રી કૃષ્ણ શરણમ મામા, સામે તમારે બોલવાનું શ્રી કૃષ્ણ શરણમ મામા. મને જોકું આવે તમને ખબર પડી જાય, કારણ કે વારાફરતી બોલવાનું છે. અને તમને જોકું આવે તો મને ખબર પડી જાય. ઓલા ભાઈ કે કલાક કોઈ જા નહીં કે એલારામ બે મોબાઈલમાં મૂકેલો છે. એ કે ના, પછી મોબાઈલ દગો દઈ દે તો, એમાં એ કે બેટરી વહી જાય તો, રીંગ આપણને ના સંભળાય તો. જો પ્રભુના દર્શનની કેટલી બધી તાલ આવેલી મને તમને છે મારવાલા. પ્રભુ સાક્ષાત છે ની હમણાંની, હજી 15 દિવસ થયા છે. આ બેન કે હવે બે જણા જાગ્યા એટલે ઓલા બેન કે કામ કરીએ, 1 વાગો આવ્યો છે, નાઈ લઈએ એટલે ઊંઘ ન આવે. બે નાયા અને આ બોલે શ્રી કૃષ્ણ શરણમ મામા, ઓલા ભાઈ બોલે શ્રી કૃષ્ણ શરણમ મામા. એમ કરતા 1:30 થયા. ઓલા ભાઈને એટલી ઊંઘ આવે કે રેવાય નહીં. ઓલા બેન કે એક કામ કરીએ, આપણે નીકળી જઈએ ઘરમાંથી, આપણે ચાલતા ચાલતા મંદિર જઈએ, ઊંઘે ઉડી જશે અને ત્યાં દરવાજા પાસે. હવે ઓલા ગઠિયા એમને ઉલ્લુ બનાવ્યા હતા કે તમે 5 વાગે આવજો, 5000 રૂપિયા લઈ આવજો, અંદરથી દર્શન કરાવીશ. પણ આ વખતે સ્નાન યાત્રામાં
કોઈ વીઆઈપી નહોતા, કોઈ મનોરથી નહીં, બધા ઊભા હતા જે આગળ હોય વહેલા તે પહેલાંના ધોરણે. હવે આ બે જણા સાઉથ ઇન્ડિયન હતા, ગુજરાતી ના આવડે, હિન્દી ના આવડે, ભાંગું તૂટું ઇંગ્લિશ આવડે. નાથદ્વારામાં બધા મારા જેવા ઇંગ્લિશ આવડે કે વેરી મંદિર ટેમ્પલ ઓલા કે આગળ સમજણ ના પડી. આમ કર્યું એટલે આ લોકો ક્યાં છે આગળ. એમ કરતા 2:15 વાગે મંદિરે પહોંચી ગયા. એટલી ભીડ એટલી ભીડ એટલી ભીડ કે હૈયું દળાય. 2 વાગ્યામાં સ્નાન યાત્રામાં ઓલા બે પૂછ્યું કે ઈ ક્યાં, આ ઇંગ્લિશમાં પૂછ્યું, ઈ કે આ સ્નાન યાત્રાની ભીડ છે. હૈયું દળાય, આગળ આગળ. હવે તમે પ્રભુના પ્રેમની પરાકાષ્ઠા જુઓ. ત્યાં એક 10-12 વર્ષ 15 વર્ષનો છોકરો હતો, એને ધોતી બંડી પહેરી હતી, તિલક કર્યું હતું. એને કીધું માય આમ કિનારે કિનારે હાલ મારા ભેગી. હવે આને ગુજરાતી ના આવડે, સમજાય છે ને મારી વાત? ઓલાને ઇંગ્લિશનું આવડે. તો ઓલા છોકરાએ ઓલા બેનનો હાથ પકડી લીધો. એ કે આમ ઈશારાથી. એટલે ઓલા બેન એના વરનો હાથ પકડી લીધો. એ કે આમ. હવે શું થયું ખબર છે? આ બે સાવ ભોળા, પહેલી વાર બહાર નીકળ્યા હતા, પહેલી વાર નાથદ્વારા આવ્યા, વૈષ્ણવ હતા, ઘરે આઠેય આમની સેવા હતી, પહેલી વાર સ્નાન યાત્રાના દર્શન કરવા હતા. હવે ઓલાએ તિલક કરેલું, ધોતી બંડી, તો બધા ભીડવાળા શું સમજ્યા કે અંદરના સ્ટાફવાળા લાગે, બધા કે આગળ જવા દો, આગળ જવા દો, આગળ જાઓ. આ કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી કરતી હું તમને. પ્રભુ સાક્ષાત છે. એટલે ઓલા લોકો તો છે જ આગળ. ક્યાં? ઓલો દરવાજો હોય ને ત્યાં. ચાર વાગ્યા એટલે દરવાજો ખોલ્યો, બધાને અંદર લીધા, પેલા બે ગયા. હવે જે પેલો છોકરો હતો એને આ બેને કીધું કે હવે તમે આગળ જાઓ. આ બે તો રાજી થઈ ગયા. એટલે ઓલા ભાઈ ખિસ્સામાંથી ને 500ની નોટ કાઢવા ગયા, પણ આમ નો થાય, આમ નો થાય, એટલી ગીરદી. એટલે ઓલા બેને કીધું હમણાં રહેવા દો. અંદર ગયા, દર્શન ખોલ્યા, જે આવીને તિલક કર્યું એ દર્શન આ લોકો થયા. એ ભાઈ શું કરતા હતા સાઉથમાં, ગામનું નામ હમણાં યાદ, ડ્રાઈવર હતા. શું હતા? અને બેન હતા ને સ્કૂલમાં તેડાગર હતા. કેવી સ્થિતિ હશે તમે સમજો છો ને? આખી સ્નાન યાત્રાના દર્શન એમણે કર્યા. જે ઓલા 10-10 ને 20-20 હજાર વાળા હતા ને, કોઈને આ વખતે પ્રવેશ જ નહોતો, વહેલા તે પહેલાના ધોરણે. હવે આ બેનને આગળ લઈ જવા વાળા કોણ? આ હજારો માણસોમાં આ સ્નાન યાત્રાના દર્શન કરાવવા વાળું કોણ? આજે પણ આવું બને છે, પણ આપણને પોતાને પ્રભુમાં વિશ્વાસ હોવો જોઈએ. પછી મને તો કાંઈ થોડાય બેન કહેવા આવે કે આવું થયું એમ. હવે એ બેનને લેંગ્વેજનો એટલે કે ભાષાનો પ્રોબ્લેમ. હજી તમે આગળ વાત સાંભળવા જેવી છે.
બિચારા બે ભોળા બહાર નીકળ્યા તો ઓલા ભાઈને ગોતે. કોણે? જેને ગઠિયાએ નક્કી કર્યું હતું. સમજાયું કે હા એના છોકરો હશે, આપણને દર્શન કરાવ્યા. તો ઓલા ગઠિયાને શોધે. ઓલા ગઠિયા આ બેને જોયા ને તો વયો ગયો, હંતાઈ ગયો, ક્યાંક મને પકડી ન લઈએ. પછી આ લોકોએ કીધું કાંઈ વાંધો નહીં, હાલો હવે જાય. પછી રસ્તામાં ઓલા બટેકા પવન બધું મળે ને ત્યાં એણે ખાધું. એટલે ઓલી આ લારીવાળાને એને કહ્યું, એ કે એક દીકરો હતો ને આવી રીતે ધોતી બંડી પહેરી હતી ને તિલક કર્યું હતું. એ કે આવે ને તો અમને અહીં અડધો કલાક અમે બેસી. એ કે આ ઓટલો કોઈનો નથી, બેહો તમે તમારે. કોઈ આવે પછી અડધો કલાક પછી પેલા લારીવાળાએ કહ્યું, બેન તમે નસીબદાર છો કે આવી ગીરદીમાં તમને ઠાકોરજીના દર્શન. પછી એ લોકો આ લારીવાળાને બધી સાચી વાત કરી. ઓલાએ બીજાને કીધું, બીજાએ કીધું. એમ કરતાં કરતાં હમણાં 4 દી પહેલાં મને એક જણે ફોન કર્યો કે ઈલાબેન, તમે જ્યારે આવા બધા પ્રસંગો કહો છો ત્યારે અમને એવું થતું હતું આવું બધું સાચું હશે, પણ જ્યારે આ પ્રસંગ સાંભળો ત્યારે અમે માની લીધું કે સાક્ષાત પ્રભુ આજે પણ બિરાજે છે. ત્યાં પૈસાની જરૂર નથી મારા વાલા, એ તો પ્રેમ કી બાત હે ઉદો, બંદગી તેરે બસ કી નહીં હે. પુષ્ટિ માર્ગમાં પ્રેમ સિવાય કશું જ જરૂરી નથી. ઘણા એમ કે અમે ઠાકોરજી પુષ્કર જ, પણ વ્યવસ્થા નથી. કઈ વ્યવસ્થા જોઈએ પ્રભુને? બંગલો જોઈએ? આ ના તો કયો. 56 ભોગ જોઈએ? હીરા મોતી માણેકના શ્રૃંગાર જોઈએ? દ્વારકામાં આજથી 40 વર્ષ પહેલા એક ખેડૂત ગાડું કરીને બેઠકે આવ્યા. તો એના ઘરે જે દાળિયું કામ નથી, જગ્યા બેટા ઉભા રહ્યો ભાઈ, વાત કરતા હતા પેલા ખેડૂતની, પટેલની. આપણે કાઠિયાવાડમાં કણબી કહેતા પહેલાં. તો 40-50 વર્ષ પહેલાંની વાત છે. મારા આજે તમને ઘણું બધું કહેવું, સવાર સુધી બેસવા કેટલા તૈયાર છે? આમ આવી ગયો વિડીયોમાં. કાલે બધાય તૈયારી રાખીને આવજો. નંદ ઉત્સવ, રાસ, ગુણાનુવાદ, કીર્તન. નાના નાના છોકરાઓ બધાય તૈયાર થઈને નંદ ઉત્સવ કરવા આવવાના છે. તમે જોઈને રાજી થઈ જશો. એટલે આજે તમે તમારા ટાઈમે વયા જાજો, વરસાદ જેવું જ. કારણ કે બીકના મારા અડધા પાછળ વયા જશે કે આયા બેસવું નથી. સત્સંગ કરવાનો આનંદ છે ને રાતના 9 થી 12 આવે. કેમ? બિલકુલ નીરવ શાંતિ હોય, ક્યાંય અવાજ ના આવતો હોય, અને ઠાકોરજી પોતાની નિકુંજમાં બિરાજતા હોય, રાધાજી એમના સંગમાં હોય, લલિતા, વિશાખા, સુભગા એમની સેવામાં હોય, મોર કળા કરીને પ્રભુને રીઝવતા હોય, કોયલ કોહો કોહો કરીને પ્રભુને પ્રેમ કરતી હોય, ગાયો ભાંભરીને પ્રભુની આજુબાજુ ફરતી હોય, બછડા પ્રભુને ચાટતા હોય, અને જે એ ગુણાનુવાદમાં, જે સત્સંગમાં આનંદ આવે. તમને બધાને જોઈને એવું થાય કાલે 12 વાગ્યા સુધી આપણે કરવું જ. બહુ ધીમે બોલ્યા. હવે બરાબર. મને આનંદ બહુ ગમે. વલ્લભનો દાસ કદી ન હોય, અને હોય ઉદાસ તો ના હોય.
આમ કરીને સત્સંગ તો આપણે તો આમ ઓલા કૃષ્ણદાસ મેઘન હતા ને, આ ખેડૂભાઈની વાત કરું છું, બહુ આનંદ આવે એવી છે અને સાચી બની ગયેલી. 84-252 વાર્તામાં કૃષ્ણદાસ મેઘન વલ્લભની સાથે જ રહેતા પરિક્રમામાં. પરિક્રમામાં સાથે જ રહેતા. વાસુદેવ છકડા 135 રતલના. કેટલા બોલો તો ખરા? અને કૃષ્ણદાસ મેઘન 35 રતલના. કૃષ્ણદાસ મેઘન કેટલા વધુ? 100 વધુ થયા ને. હવે કનોજમાં વલ્લભ બિરાજે એટલે કૃષ્ણદાસ મેઘન નદીમાં સ્નાન કરવા એટલે કે અપરસ કરવા ગયા. અને વાસુદેવ છકડા એટલે કેમ છકડા? મોટા મોટા છકડા આવે ને, એ હથેળીથી ઉચકીને આપ ફેંકી દે, એને કહેવાય છકડા. તેનું ઉપનામ પડી ગયું વાસુદેવ છકડા. સ્નાન કરીને બહાર નીકળવા ગયા તો ઓલા વાસુદેવ છકડા હતા ને અંદર સ્નાન કરતા હતા. વૈષ્ણવ નહોતા, હજી વલ્લભના શરણે નહોતા આવ્યા. જેવા બહાર નીકળ્યા ને એવા વાસુદેવ છકડાએ છાંટા ઉડાડ્યા. એટલે વૈષ્ણવ કોને કહેવાય? ગુસ્સો ન કરે, પાછા સ્નાન કર્યું, વળી પાછા બહાર નીકળ્યા. તો વાસુદેવ છકડાને મજા આવી કે આ 35 રતલિયો જોતો, આપણે તો મારી જેવા. વળી છાંટા ઉડાડ્યા. ત્રીજી વાર જેવા બહાર નીકળ્યા, છાંટા ઉડાડવા ગયા, 3 વાર સહન કરવાનું, પછી નહીં કરવાનું. સમજી ગયા ને? કૃષ્ણદાસ મેઘન 35 રતલના, વાસુદેવ છકડા 135 રતલના. એણે હાથ કોનો પકડી લીધો? વાસુદેવ છકડાનો. ઓલાને તો કેવું અભિમાન કે હું તો બલબલાને ફેંકી દઉં, એટલે એને હાથ છોડાવીને કે આને ડૂબાડી દઉં હારાને. હાથ છોડાવા ગયા તો 35 રતલના કૃષ્ણદાસ મેઘનનો હાથ એવો જોરદાર કે વાસુદેવ છકડા છોડાવી શક્યા. તરફડિયા માર્યા. વાસુદેવ છકડા કે આનામાં જોમ કેટલું, શક્તિ કેટલી, પણ આ લૌકિક નથી. આનામાં કાંઈક એવું તેજ છે, આનામાં કાંઈક એવું સામર્થ્ય. હાથ ન છૂટ્યો એટલે વાસુદેવ છકડાએ પૂછ્યું, ભાઈ તમે કોણ છો? આપણે હોય શું કહીએ? ઈલાબેન દેસાઈ, બેસાની મની. કૃષ્ણદાસ મેઘને શું જવાબ આપ્યો ખબર? ભાઈ હું વલ્લભનો દાસ છું. વાસુદેવ છકડા વિચાર કરે, વલ્લભનો દાસ આવો તો વલ્લભ કેવા? સમજાયું ને બધાને? એણે કીધું હવે તો છોડ. એ કે વલ્લભે શીખવાડ્યું છે છોડવાનું નહીં, જોડવાનું જ. 12 બે આવ્યા. કૃષ્ણદાસ મેઘન ધોતી પહેરીને ચાલવા માંડ્યા. વાસુદેવ છકડાએ પૂછ્યું, હે ભાઈ આપણા વલ્લભ ક્યાં બિરાજે છે? કૃષ્ણદાસ મેઘન કે તારા છે ને વલ્લભ? અમારા હજી શરણે આવ્યા. વલ્લભે કહ્યું તું પ્રચાર ને પ્રસાર નહીં કરવાનો, કોઈને કહેવાનું નહીં. જે દેવી જીવ હશે
એ શરણે આવશે આવશે અને આવશે. આ તમે બધા બ્રહ્મ સંબંધી છો ને મારા વાલા, કે નથી? દુનિયામાં આટલા બધા માણસો, એમાં આપણે જ કેમ બ્રહ્મ સંબંધ લીધું? અમે વલ્લભનામા નિતારા શ્રી કૃષ્ણ શરણમ મમ. અમે વલ્લભ અમે વલ્લભના માનિતારા શ્રી કૃષ્ણ શરણમ મમ. વલ્લભ એટલે ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ. વલ્લભ એટલે વસ્તુતઃ કૃષ્ણ. વલ્લભ એટલે સામનેજી સ્વરૂપ. એના હું ને તમે માનીતા છીએ ને, હતા નહીં, છીએ. એટલે આપણે બ્રહ્મ સંબંધ લઈ આપણો હાથ બ્રહ્મ સંબંધ વખતે વલ્લભે બ્રહ્મ સંબંધ મંત્ર દ્વારા ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો કે હવે બધી જવાબદારી તમારી. આજે આ વરસાદ 2 દિવસથી કેવો આવું આવું કરે છે? કરે છે કે નહીં મારા વાલા? આજે ઘણાનો ફોન આવ્યો, એ કે એ આવું છે પણ વરસાદની બીક લાગે છે. ડર ગયા છો મર ગયા, એ આવ્યા નહીં. સમજાયું મારા વાલા? પણ જેને વરસાદની બીક ન લાગી અને વનમાળીને પ્રેમ કર્યો, એ બધા અહીં આવ્યા. વાત કૃષ્ણદાસ મેઘનની કરતા હતા, હજી ઓલા પટેલની વાત બાકી છે. વાસુદેવ છકડાએ પૂછ્યું, હે ભાઈ આપણા વલ્લભ ક્યાં બિરાજે છે? કૃષ્ણદાસ મેઘન કે ભાઈ આપણા છે ના, હજી વલ્લભ તારા નહીં, કારણ કે હજી શરણે આવ્યો. જવાબ ન આપ્યો. પણ વાસુદેવ છકડાએ વિચાર કર્યો કે નહીં તો કાંઈ નહીં, હાથમાં જે ધોતી છે એમાં જળ આમ જાય છે, ટીપા પડતા, આપણે એના દ્વારા જાશું. પણ વલ્લભને શરણે તો જાવું જાવું ને